જૂનાગઢના ભવનાથમાં ધીમે ધીમે શિવરાત્રિ કુંભ મેળાનો માહોલ જામી રહ્યો છે અને ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે। આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા હતા, જ્યારે રાત્રે કૈલાસ ખેરને સાંભળવા માટે ભીડ તો જોવા જેવી હો। ભવનાથના મેળામાં સ્કંદ પુરાણમાં એક દંતકથા આવેલી છે। આ દંતકથા મુજબ શિવ પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા, ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે। આથી તેને વસ્ત્રાપુત્ર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે। મહાશિવરાત્રિના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નગ્ન બાવાનું સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મક અનુભવ હોય છે। એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે। નવનાથ અને 34 સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભર્તૃહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે અને શિવરાત્રિના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં નહાવા માટે આવે છે। વળી એક માન્યતા છે કે સિદ્ધો પુરુષો એકવાર આ કુંડમાં નહાવા પડે છે પછી બહાર દેખાતા નથી। ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે। મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ સંતો ખૂબ મોટી સંખ્યામાં આવે છે। દર્શને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્ન ક્ષેત્ર પણ ખુલ્લા મુકાય છે। મહાવદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે। આ સમયે નગ્ન બાવાઓ હાથીઓ પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અને જાત જાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ કરતા જોવા મળે છે। આ સ્થળે મુચકુંદ, ભર્તૃહરિ અને ગુરુદત્તની ગુફાઓ પણ ખૂબ પ્રખ્યાત છે। અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અને મેળો માણવા માટે આવે છે।